20 લાખથી વધુ વસૂલતી સોસાયટીનું જીએસટી રજિસ્ટ્રેશન ફરજિયાત હવે કરવામાં આવશે। ₹20 લાખ મેન્ટેનન્સ વસૂલતી સોસાયટીની જીએસટી નોંધણી ફરજિયાત રહેશે। નોંધણીય છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં તેને લઈને માહિતી આપી છે। સભ્ય દીઠ 7,500 મેન્ટેનન્સ લેવાતું હોય તે સોસાયટીએ જીએસટી ચૂકવવો ફરજિયાત રહેશે। અમદાવાદ શહેરમાં નાની મોટી 33,000 સોસાયટીઓ હવે આ સોસાયટીઓ જવાબદારી સ્વીકારશે અને જીએસટી ભરવો પડશે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, જે રીતે હવે 20 લાખથી વધુ મેન્ટેનન્સ લેતી હોય તેવી તમામ સોસાયટીઓને જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું પડશે, શું વધુ વિગત? લવલી, જે સોસાયટીની વાત છે ત્યાં સુધી જે રીતે જીએસટી નાખવામાં આવે છે હાલના તબક્કે કેન્દ્ર સરકારને વધુ આવક થાય તેના સંદર્ભમાં સભ્યોને પછી વધુ આર્થિક બોજો ઝીલકાય તે પ્રમાણેની જીએસટી કાઉન્સિલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આ અંગેની માહિતી આપી છે અને સૌથી મહત્વપૂર્ણ છે જે પણ સોસાયટીઓ હોય તેના સીડે અને ખાસ કરીને વાર્ષિક જોઈએ તો 20 લાખ મેન્ટેનન્સ ધરાવતી સોસાયટીઓને જીએસટી લાગુ કરશે અને તેમણે જીએસટીની નોંધણી કરાવવી પણ ફરજિયાત રહેશે તે પ્રમાણેની સત્તાવાર માહિતી લોકસભામાં રજૂ કરવામાં આવી છે। ખાસ કરીને જો અમદાવાદ શહેરની આપણે એક વાત કરીએ માત્ર ઉદાહરણ તરીકે તો અમદાવાદ શહેરમાં અંદાજે 33,000 જેટલી સોસાયટીઓ આવેલી છે। પરિણામે કહી શકાય કે આ સંદર્ભમાં મેન્ટેનન્સની જે ધોરણ નક્કી કરવામાં આવી છે તે ₹7,500 માસિક જે મેન્ટેનન્સ લેવામાં આવે છે ₹7,500 કે તેથી વધુ મેન્ટેનન્સ લેવાતી સોસાયટીઓને આ લાગુ પડશે ને 20 લાખનું ટર્નઓવર જે કરતી હોય એટલે કે વાર્ષિક 20 લાખ મેન્ટેનન્સ ઉઘરાવતી હોય તે સોસાયટીઓને જીએસટી લગાવવો ફરજિયાત રહેશે એમ કહી શકાય। એટલે ચોક્કસ રીતે કહી શકાય કે હવે પછી સોસાયટીઓના સભ્યો અને ખાસ કરીને 7,500 કે તેથી વધુ મેન્ટેનન્સ જે લોકો ભરે છે તેના સિવાય આર્થિક બોજો જે છે એ વધુ આવશે। જો કે આ અંગેના સ્લેબની માહિતી પણ ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે। હાલના તબક્કે કહી શકાય કે સોસાયટીઓમાં રહેતા અને 7,500થી વધુ મેન્ટેનન્સ આપતા સભ્યોના સિરે વધુ આર્થિક બોજો આવશે એ નિશ્ચિત છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સભ્ય દીઠ 7,500 જે મેન્ટેનન્સ ચૂકવતા હોય એવી તમામ સોસાયટીઓને હવે જીએસટી ચૂકવવું પડશે, રજિસ્ટ્રેશન કરાવવું પડશે।